વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આધુનિક ભારતના ઇતિહાસનો અને અભ્યાસનો મુદ્દો છે ભારતીય રાષ્ટ્રીય આંદોલન, જેમાં આપણે સબ ટોપિક તરીકે ચલાવી રહ્યા હતા વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, જેમાં આપણે બે ભાગ પાડ્યા હતા લંડન અને યુરોપમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને અમેરિકામાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, જેમાં પ્રથમ ટોપિક આપણે સંપૂર્ણ પૂરો કરી દીધો છે। આજે મિત્રો અમેરિકામાં કયા ક્રાંતિકારીઓએ ભારત દેશના સ્વાતંત્ર્ય માટે કઈ પ્રવૃત્તિઓ કરી એની ચર્ચા કરવાની છે। મિત્રો અમેરિકામાં ગદર એ મુખ્ય બળવો, ગદરનો મતલબ થાય છે બળવો, બંડ પોકારવું, કોઈ પણ સત્તા વિરુદ્ધ હોય, કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ હોય, ટૂંકમાં કોઈકના વિરુદ્ધ ઉઠેલો અવાજ, ધેટ્સ મીન ગદર। તો મિત્રો એની આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે। તો જોઈ લઈએ ગદર પક્ષ ના ઉદ્ભવવાની પરિસ્થિતિ શા માટે ગદર પક્ષની રચના કરવી પડી એ જોઈ લઈશું। બીજું આપણે જોઈશું ગદર પક્ષની સ્થાપના એની સ્થાપના થઈ એની ચર્ચા કરીશું। ત્રીજું આપણે જોઈશું ગદર પક્ષની પ્રવૃત્તિઓ। ચોથું ગદર મુખપત્ર અને અંતમાં જોઈશું અમેરિકાની નીતિમાં બદલાવ। જો આટલા મુદ્દા આપણે સંપૂર્ણ રીતે ચર્ચી લઈએ તો મિત્રો આપણા અભ્યાસનો જે આ મુદ્દો છે અમેરિકામાં ક્રાંતિકારી પ્રવૃત્તિ એને આપણે મસ્ત રીતે જોઈ શકીએ છીએ। આપણે ગદર પક્ષની ઉદ્ભવના શા માટે થઈ, એની શા માટે ઉદ્ભવના કરવી પડી એની ચર્ચા કરીશું। બીજી ગદર પક્ષની સ્થાપના પરિસ્થિતિ થાય પછીની સ્થાપના થાય પછીની પ્રવૃત્તિઓ કઈ કઈ પ્રવૃત્તિઓ હતી, પછી ગદર મુખપત્રની ચર્ચા કરીશું અને અમેરિકાની નીતિમાં પલટો, એવી કઈ અમેરિકાની પોલિસી હતી જે અમેરિકાએ પલટો કર્યો જેના કારણે આપણી ક્રાંતિકારી પ્રવૃત્તિમાં વિક્ષેપ થયો અને વિખવાદ થયો। તો મિત્રો સૌપ્રથમ જોઈ લઈએ ગદર પક્ષના ઉદ્ભવવાની પરિસ્થિતિ, શા માટે એને ઉદ્ભવ થયો એની આપણે ચર્ચા કરી લઈશું। તો આપણે સૌપ્રથમ શું ચર્ચા કરીશું? ગદર પક્ષના ઉદ્ભવવાની પરિસ્થિતિ। મિત્રો હવે આ ચર્ચા માટે આપણે તમારે થોડુંક મગજ વાપરવું પડશે। આ અમેરિકા છે અને આ ભારત છે, ભારત અને આ અમેરિકા। હવે અહીંયા ક્રાંતિકારીઓ રહી અને ભારત આઝાદ થાય, ભારત સ્વતંત્ર થાય એ માટેની પ્રવૃત્તિઓ કરી, એ આપણો આ વિષય છે, આપણે સમજવાનો વિષય છે। તો મિત્રો બન્યું કે 19મી સદીના અંત ભાગમાં આખી સ્ટોરી સમજશો તો તમે આખો મુદ્દો સમજી શકશો। અહીંયા ગોખણપટ્ટી કરતા સમજણ મહત્વની છે અને મારા દરેક વિડીયોમાં મિત્રો સમજણપૂર્વક જ્ઞાનનો વિસ્તાર છે। હા, આવશે ગોખણપટ્ટીના વિડીયો આવશે જે પીપીટી ઉપર આ છે તો આ છે, આ છે તો આ છે, બસ બીજું કંઈ જ નહીં કરવાનું। 5-10 વખત પીપીટી વાંચવાની, જોઈ લેવાની અને 15 વખત લખી દેવાની, ગોખી મારવાની કે ભાઈ આ સમાચાર પત્ર કોણે કર્યું, કઈ સાલમાં કર્યું, એ આવશે, એનો સમય પણ આવશે, ડિજિટલ બોર્ડનો સમય આવે, એનો ઉપયોગ આવે મિત્રો, બરાબર ને।
અને 20મી સદીની શરૂઆતમાં 20મી સદીની શરૂઆતમાં હવે બન્યું એવું કે અહીંયા પંજાબ પ્રાંત છે, આ પંજાબના ખેડૂતો તો અમેરિકામાં વસ્યા, એટલે કે અહીંયા વસવાટ કર્યો. ક્યાં વસવાટ કર્યો? તો અમેરિકામાં, ખાસ તો મિત્રો કેલિફોર્નિયા અને સાન ફ્રાન્સિસ્કો. આ બે જગ્યાએ એમને વસવાટ કર્યો. હવે પ્રશ્ન એ ઊભો થયો કે શા માટે ખેડૂતોને અહીંથી અહીંયા જવું પડ્યું? તો એની ચર્ચા કરી દઈએ કે જે તે સમયે બ્રિટિશરોએ આકરા કરવેરા લગાવ્યા, ખેડૂતોની જમીનો ઉપર આકરા કરવેરા લગાવ્યા, અને પંજાબના ખેડૂતો પાસે નાના નાના ટુકડાઓમાં જમીન હતી, અને એ આકરા કરવેરાના કારણે નાના નાના ટુકડાઓમાંથી ખેતી કરીને પોતાનું ભરણ પોષણ કરવું એ દોહલું બની ગયું, ટૂંકમાં અશક્ય બની ગયું. તો આ લોકો બીજા દેશોમાં ફરતા હતા કે ભાઈ બીજા દેશોમાં આપણે સ્થાયી થઈએ, કેમ કે ભારતમાં રહી શકાય એવી સ્થિતિ નથી, અને એ ફરતા ફરતા અમેરિકામાં વસવાટ કર્યો. અમેરિકામાં વસવાટ કર્યો પંજાબના ખેડૂતોએ, બરાબર ને મિત્રો? હવે પરિસ્થિતિ એ થઈ કે અમેરિકામાં વસવાટ કરતા ત્યાં જઈને એમની જમીન તો ન હતી, માત્ર એમનો ધ્યેય હતો જે અત્યારે હાલ આપણા લોકો અમેરિકામાં ડંકી રૂટથી જાય છે એમાં મિત્રો, જેમ કે ત્યાં નોકરી કમાવી કરવી, મજૂરી કરવી અને પોતાનું ભરણ પોષણ કરવું, એ એનો ધ્યેય હતો. હવે પરિસ્થિતિ એવી થઈ કે આ ખેડૂતો ત્યાં મજૂરી કરતા, અમુકે પોતાના ધંધા રોજગાર સ્ટાર્ટ કરી લીધેલા. ધંધા રોજગાર પણ શરૂ કરેલ. હવે મજૂરી કરતા પોતાના ધંધા રોજગાર પણ શરૂ કરી દીધેલ. હવે બન્યું એવું કે અમેરિકામાં સમજો, આખી સ્થિતિ સમજો, કારખાનાઓ હતા, અને અમેરિકન પ્રજા પોતાના હક માટે જરાય ન વિચારે, જેના કારણે આ કારખાનાઓમાં વારંવાર હડતાળો પડતી. એક હડતાળો કોણ પાડતા? તો અમેરિકન મજૂરો પાડતા, અમેરિકન મજૂરો. પ્રશ્ન એ થયો છે કે ભારતીય જે મજૂરો હતા, જે પંજાબથી ખેડૂતો આવ્યા હતા, એ મજૂરી કરતા હતા, એમને હડતાળો પાડવી એ પોસિબલ નહોતી થતી, કારણ કે એમને હડતાળો પાડે તો કમાય શું? તો બન્યું શું તે કે આ મજૂરો, અમેરિકન મજૂરો હડતાળો પાડતા, જ્યારે ભારતીય મજૂરો આમને સાથ ન આપતા, એ નોકરીએ જતા અને સાથ ન આપતા. અને કોનો સાથ આપતા? તો મિલ માલિકોનો. મિલ માલિકો કેમ મિલ માલિકોનો સાથ આપતા? કારણ કે એ રોજી આપતા હતા એટલે. હવે પ્રશ્ન, મિલ માલિકોને સાથ આપતા તો મિલ માલિકોને કેમ મજા આવી? તો અહીંયા મજૂરી વધુ આપવી પડતી, વધુ, અને આ મજૂરોને સસ્તા મજૂરો હતા. હવે
આવી ભયાનક પરિસ્થિતિમાં અમેરિકન મજૂરો અને ભારતીય મજૂરો વચ્ચે ગજગ્રાહ થયો અને આ ગજગ્રાહ એક તો ભારતમાં બ્રિટિશરો જોડે બગાડેલું છે, આપણે બ્રિટિશમાં મજા નથી આવતી, અને અમેરિકામાં પણ ગજગ્રાહ થયો, જેના કારણે બન્યું એવું કે કાળા ગોળાનો ભેદ ચાલુ થયો. ભેદ અને જાતીય ભેદ ચાલુ થયો. ભેદ રેસ્ટોરન્ટ, સિનેમા ગૃહો, બગીચાઓ માં આમને પ્રવેશવા નહોતા દેતા, અને પ્રવેશવા દેતા તો અલગ બેસવાની વ્યવસ્થા કરતા. હવે મજૂરોને તો કરતા પણ ત્યાં અમુક લોકો અગાઉથી ઘણા વર્ષો પહેલા ગઈ અને ઉદ્યોગપતિઓ પણ બની ગયા હતા. તે કહેવાય કે એ અમેરિકન અર્થતંત્રને ચલાવતા પણ હતા. એમાં એક ઉદ્યોગપતિ હતા, ભારતીય ઉદ્યોગપતિ જ્વાલાસિંહ અને કેસરસિંહ. આ મજૂરો ન હતા, ઉદ્યોગપતિ હતા, છતાંય પણ આનો ભોગ બન્યા. હવે જ્યારે પરિસ્થિતિ પોતાના સ્વમાન ઉપર આવી ગઈ, તો અહીં રહેનારા મજૂરોએ વિદ્યાર્થીઓએ એક સંગઠન બનાવવાનું, એક સંસ્થા બનાવવાનું વિચાર્યું. અને એ સંસ્થા બનાવવાનો વિચારમાં પહેલા એ કર્યું કે જો આપણા દેશમાંથી જ બ્રિટિશરો જતા રહે તો આપણે અમેરિકામાં મજૂરી કરવા આવવી જ ન પડે. આ સીધો ને સાદો છે. અને એટલા માટે હવે બ્રિટિશરો સામે બંડ પોકારો, અહીંથી પોકારો. એમના જોડે ઉદાહરણો હતા. શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનથી બંડ પોકાર્યું હતું, મેડમ કામાએ લંડનથી પોકાર્યું હતું, બરાબર, મદનલાલ ઢીંગરાએ પોકાર્યું હતું. આ બધા એમને ઉદાહરણો લીધા. એમને 1857ના વિપ્લવના સારા ઉદાહરણો પોતે લીધા. અને આ રીતે મિત્રો, એમને એક સંસ્થા બનાવવાનો વિચાર કર્યો. અને આ સંસ્થા બને છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. કઈ સંસ્થા બને છે? ભારતીય સ્વાતંત્ર્ય સંસ્થા. આ એક સંસ્થાનો પાયો નંખાય છે. અને આ બધા એવું માને છે, સમજો, આ બધા કેવું માને છે કે આ બધી જ તકલીફોનું મૂળ પરાધીનતામાં છે. આ બધી જ તકલીફોનું મૂળ શેમાં છે? તો પરાધીનતા. આપણે કોઈના નીચે છીએ એમાં છે. આપણે ખુદ સ્વતંત્ર થઈ જાઓ. હવે આ એની એક ભૂમિકા રચાઈ ગઈ. એક ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના પણ થઈ ગઈ. ઓકે, હવે આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના 1907માં થાય છે મિત્રો. ઓકે, હવે આપણે આખી એની બીજી, હવે આ ગદર કેવી રીતે બન્યું એની ચર્ચા કરી લઈએ. તો અહીંયા આપણે લખીએ ગદર પક્ષની સ્થાપના. કઈ? ગદર પક્ષની
સ્થાપના. મિત્રો એ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ 1907 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ બની. તો આ લીગ કોને બનાવી? તો તારકનાથ દાસ અને તેમના સાથી મિત્રોએ તેમના સાથી મિત્રોએ મિત્રો હવે આ એક સંસ્થા બની ગઈ. આ સંસ્થાની પ્રવૃત્તિઓ શું છે? આ સંસ્થાના વિચારો શું છે? આ સંસ્થા કેવા પ્રકારની કામગીરી કરશે? એનો પ્રચાર અને પ્રસાર કરવા માટે એક મુખપત્ર સ્ટાર્ટ થાય છે. ધી ફ્રી હિન્દુસ્તાન સાપ્તાહિક સ્ટાર્ટ કરે છે. કયું? ધી ફ્રી હિન્દુસ્તાન નામનું સાપ્તાહિક સ્ટાર્ટ કરે છે. 1907 મિત્રો એક ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા બને છે. એ સંસ્થા 1908 એક સાપ્તાહિક સ્ટાર્ટ કરે છે અને એ સાપ્તાહિક હોય છે ધી ફ્રી હિન્દુસ્તાન, એટલે કે સાપ્તાહિક મુક્ત હિન્દુ નામનું સાપ્તાહિક સ્ટાર્ટ કરે છે. મિત્રો આ જે સંસ્થા હોય છે એમાં શરૂઆતથી જ અમેરિકામાં રહેલ ભારતીય વિદ્યાર્થીઓ જોડાય છે. એમને ગમે છે કે ભાઈ ભારતીય વિદ્યાર્થીઓ જોડાય છે. અને જોતામાં 400 સભ્યો થઈ જાય છે. 400 સભ્યો થઈ જાય છે. હવે એવા અરસા દરમિયાન આ 1907 1908 ચાલુ થાય છે. એવા જ અરસા દરમિયાન 1911 હરદયાલ અમેરિકા આવે છે. મિત્રો આ એટલા હોશિયાર હોય છે હરદયાલ કે જેને અમુક શિષ્યવૃત્તિઓ જતી કરી હોય છે. અને મિત્રો આ હરદયાલ સ્ટેનફોર્ડ, બહુ જ અત્યારે નામ છે, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે કામ કરે છે. પરંતુ એના મનમાં તો ભારત સ્વતંત્ર બને, ભારત માટે હું કંઈક કરું એવી જ પ્રેરણા થતી હોય છે. હવે કોઈ પણ સંસ્થામાં, કોઈ પણ સંગઠનમાં બુદ્ધિશાળી વ્યક્તિ આવે ત્યારે સંગઠન એટલો વિકાસ કરવાનો છે કે ન પૂછો વાત. હવે બને છે એવું કે લાલા હરદયાલ 1913 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ સાથે જોડાય છે. એ લીગ અને એમને કીધું કે ભાઈ આનું નામ બદલી કાઢો ને ગદર સંસ્થા કરી દો. નામ ચેન્જ કર્યો તો મગજનો વિકાસ થશે. કે બંડ પોકારો, તમે બ્રિટિશરો સામે તમે બકાયદા બંડ પોકારો અને ગદર સંસ્થા બને છે. અને આવા સમયે જ સોહનસિંહ
અમેરિકામાં રહેતા ભારતીયોને જાગૃત કરવા એક સભા બોલાવે છે. અને એ સભામાં સફળતા મળે છે. 120 લોકો આવે છે. આ એની સફળતા છે. હવે આ સફળતા જોઈ અને હરદયાલે વિચાર્યું કે બોલાઈએ ત્યારે બધી સભા. તો આ સભામાં 1 નવેમ્બર 1913 માં એક સભા બોલાવે છે. અને એ સભામાં ગદર મુખપત્ર બહાર પાડે છે. ગદર નામ શબ્દ છે. ગદર નામ ક્યાંથી આવ્યું? ગદર નામ ક્યાંથી આવ્યું? તો 1857 ના વિપ્લવથી. 1857 ના વિપ્લવની યાદમાં. હવે મિત્રો આ સભામાં ફરીથી એક બીજું હિન્દુસ્તાન એસોસિએશન ઓફ અમેરિકા પણ બને છે. એને છોડો. હવે જ્યારે આ ગદરનું જ્યારે થઈ ગયું, એક ગદર સંસ્થા બની, તો એનું કાર્યાલય પણ હશે. તો એક કાર્યાલય, ગદરનું કાર્યાલય સાન ફ્રાન્સિસ્કો કોમાં બને છે. અને એક કાર્યાલયને યુગાંતર નામ આપે છે. યુગાંતર કાર્યાલય. આ યુગાંતર એક મુખપત્રિકા હતી, એમાંથી પ્રેરાઈને એને નામ આપે છે યુગાંતર કાર્યાલય, એને નામ આપે છે. મિત્રો અહીં ફરીથી એક ટ્વિસ્ટ ઊભી થાય છે કે આ જે મુખપત્ર હોય છે, ગદર મુખપત્ર એ અઠવાડિયક હોય છે. હવે આ અઠવાડિક ગદર મુખપત્રમાં 4 ભાષાઓ કઈ સમાવેશ થાય છે? ભાષાઓ યાદ રાખજો. એક તો ઇંગ્લિશ હોય જ, કારણ કે અમેરિકામાં હતું. બીજું ઉર્દુ, ત્રીજું ગુરુમુખી. જો ગુરુમુખી ઓપ્શન ના હોય તમારી પરીક્ષામાં, તો પંજાબી, કારણ કે ત્યાં શીખો વધુ હતા. મેં આપને કહ્યું કે પંજાબના ખેડૂતો એટલે કે ત્યાં શીખો જઈને વસતા હતા. અને એક છે મરાઠી. આની મિત્રો નોટ ઓનલી સાન ફ્રાન્સિસ્કો, ઓરેગોન, પછી મિત્રો કેલિફોર્નિયા વગેરે જેવી શાખાઓ પણ ખુલે છે. અને આની એક એવી ગોઠવણ કરેલી હોય છે કે ભારતમાં જે અંગ્રેજો કહેવાય કે ભારતીય લોકોને જે પરેશાન કરે છે, એની બધી માહિતી અહીંયા જાય છે. અને એ માહિતી કરી અને તેજાબી લખાણો લખે છે. હવે આપણે પ્રશ્ન ત્યાં ઊભો થાય છે કે આ તેજાબી લખાણો લખી એટલે કે હવે ગદર પક્ષની પ્રવૃત્તિઓ, ગદર પક્ષની
પ્રવૃત્તિઓ. તો મિત્રો આ પક્ષની પ્રવૃત્તિઓ શું હોય છે એ આપણે દિલથી સમજી લઈએ. તો મિત્રો પ્રવૃત્તિઓ હોય છે કે આમની મેં ક્રાંતિકારી વિચારધારા, વિચારો બ્રિટિશરો વિરુદ્ધ આક્રમક દેખાવો કરો. આ મિત્રો ઉગ્રવાદી લોકો હોય છે, ઉદારવાદી નહીં. એ એમ કે છે સશસ્ત્ર વિદ્રોહ પણ કરો, વિદ્રોહ પણ કરો, વિદ્રોહ પણ કરો. અને આ રીતના આખી પ્રવૃત્તિઓ જબરજસ્ત ચાલુ થાય છે મિત્રો. હવે પ્રશ્ન ત્યાં ફરીથી ઊભો થયો કે આ પ્રવૃત્તિઓના કારણે ઇફેક્ટ શું થઈ. તો જે લખાણો લખ્યા એમાં મિત્રો ગદર મુખપત્ર જે 1 નવેમ્બરે સ્ટાર્ટ થયું હતું 1913 ના રોજ, અઠવાડિક સાપ્તાહિક હતું. 4 ભાષામાં દર અઠવાડિયે પ્રસિદ્ધ થતું હતું. ગુરુમુખી ભાષા, મરાઠી ભાષા, ઉર્દુ ભાષા અને અંગ્રેજી ભાષા. ગુરુમુખી ઓપ્શનમાં ન હોય તો પંજાબી ભાષા. હવે આના પ્રમુખ હતા તારકનાથ દાસ અને મંત્રી હોય છે હરદયાલ. આ મુખપત્રએ નોટ ઓનલી અમેરિકા પરંતુ વિશ્વના બીજા દેશોમાં પણ સહાનુભૂતિ મેળવી કે ભાઈ અંગ્રેજો હિન્દુઓ પર અમાનુષી અત્યાચાર કરે છે અને અંગ્રેજો ફફડ્યા, બ્રિટિશરો ફફડ્યા. એટલે બ્રિટિશરોએ ધારો કે માની લે કે આ બ્રિટિશરોએ અમેરિકન સરકાર યાદ રાખજો, સરકારને એક ભલામણ કરી કે ભાઈ આ મુખપત્રને બંધ કરો. પરંતુ અમેરિકન સરકાર ત્યાં ફસાણી. પહેલા તો અમેરિકન લોકો પણ હિન્દુઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા. અને બીજું કે જો મુખપત્રનું વાણી સ્વાતંત્ર્ય છીનવી ન શકાય, એટલે કે મુખપત્ર બંધ કરાય તેવો અમેરિકામાં કાયદો ન હતો. અમેરિકામાં કાયદો ન હતો. આ કામ હતું. પરંતુ મિત્રો ઓબ્વિયસલી છે કે અમેરિકન સરકાર વિરુદ્ધ પણ હવે મુખપત્રો લખવા લાગ્યા હતા. બીકોઝ ઓફ જે અમેરિકામાં ગોરા કાળાની જાતીય ભેદભાવ થતા હતા એમાં પણ લખવા લાગ્યા હતા. અને જેના કારણે હવે મિત્રો આપણે આવે છે અમેરિકાની નીતિમાં બદલાવ. હવે અમેરિકાએ એક નીતિ હતી કે જે લોકો ભારતમાંથી કે ગમે તે એટલે કે પૂર્વ દેશો, અમેરિકા પશ્ચિમમાં આવેલો છે, પૂર્વ દેશના લોકો અમેરિકામાં આવે તો જમીન પણ ખરીદી શકતા હતા અને ધંધો પણ કરી શકતા હતા. પરંતુ અમેરિકાએ પોતાની એક નીતિ બદલી કે પૂર્વના લોકો
જમીન ખરીદી શકશે નહીં, જમીન ખરીદી શકશે નહીં. એટલે મિત્રો જે પેલા માલિકો હતા એ માલિકો ધંધે લાગ્યા, અને એ માલિકો ધારો કે એવી રીતે તો જમીનો તો ખરીદી તો માલિક બની પણ શકશે નહીં, ગણાશે પણ નહીં. આવી રીતના કામ કર્યું. હવે મિત્રો જેના કારણે આ નીતિનો હરદયાલે વિરોધ કર્યો. હવે જે વિરોધ થતા હતા બ્રિટિશ સરકાર ઉપર, એ વિરોધ કોના ઉપર થઈ ગયા? અંગ્રેજ સરકાર ઉપર. ભાઈ અંગ્રેજોની નીતિ બરાબર નથી, જેના કારણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી તો એને કાઢી લેવામાં આવ્યા, અને આને હરદયાલને બ્રિટિશરોએ જેવો લાગ જોયો તો તરત અમેરિકન સરકારને ફોન કર્યો. જો અમે તમને કહેતા હતા ને કે ભાઈ હરદયાલને પકડો, આ બધી પ્રવૃત્તિ. અને પછી બ્રિટિશરોએ અમેરિકન સરકારને એક ભલામણ કરી કે આ વ્યક્તિને પકડો, આ પ્રવૃત્તિઓ નાબૂદ કરો. તો હરદયાલ ને પકડી લેવામાં આવે. મિત્રો અમેરિકન સરકાર તો હરદયાલને ફાંસીની સજા આપવાના મૂડમાં જ હતા. સીની સજા મૂડમાં હતી, પરંતુ એમને જામીન મળી ગયા. અને આ જામીન મળી ગયા એટલે હરદયાલ યુરોપમાં જતા રહ્યા. યુરોપમાં જતા રહ્યા એટલે વંદે માતરમ એક પ્રકાશન કર્યું. હવે મિત્રો આ યુરોપમાં જતા રહ્યા, હરદયાલ જતા રહ્યા, તો આ બધી જવાબદારી સોહનસિંહ ઉપર આવી ગઈ. સોહનસિંહ, અને આ જવાબદારીઓ દિલથી નિભાવતા પણ હતા. આ જવાબદારીઓ પૂરા દિલથી નિભાવતા હતા. પરંતુ આ બધા વચ્ચે એક ઘટના બને છે. પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆત. પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆત થાય છે. અને અમેરિકામાં ક્રાંતિકારી પ્રવૃત્તિનો અંત આવી જાય છે. પ્રવૃત્તિનો અંત આવી જાય છે. અને આ રીતે મિત્રો અમેરિકામાં ભારતીય લોકોએ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી હતી. તો મિત્રો ટૂંકમાં આને જોવા જઈએ, આ ટૂંકમાં આખી કથાને આપણે સમજવી હોય તો આ રીતે કદાચ સમજી શકીએ મિત્રો કે બહુ ઘણું લખાઈ ગયું છે, પીપીટી નથી, અમુક વખત તો હેંગ થઈ જાય છે મિત્રો. ઓકે, આ રીતે આપણે સમજી લઈએ કે આને આપણે 5 ડિવાઈડમાં કરીશું. ગદર પક્ષની ઉદ્ભવની, તો ઉદ્ભવ તમને કેવી રીતે થયો? કારણ કે બ્રિટિશરોએ આકરા કરવેરા લગાવ્યા અને ખેડૂતો બધા અમેરિકામાં જતા રહ્યા, અને પછી ગોરા કાળાની ભેદભાવ થઈ. ગદર પક્ષની સ્થાપના મિત્રો 1907માં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ તારકનાથ દાસ અને તેના મિત્રો બનાવે છે. અને મિત્રો ધ ફ્રી હિન્દુસ્તાન નામનું પત્ર પણ ચાલુ કરે છે. પરંતુ મિત્રો આને હરદયાલ જ્યારે જોડાય છે ત્યારે એને ગદર સંસ્થા નામ આપે છે, અને ગદર મુખપત્રની પણ શરૂઆત કરે છે. અને ગદર મુખપત્ર અઠવાડિક મુખપત્ર હોય છે, જે 4 ભાષામાં શરૂઆત થાય છે: અંગ્રેજી,
મરાઠી, ઉર્દુ, ગુરુમુખી એટલે કે પંજાબી, બરાબર, અને એવી પણ વ્યવસ્થા કરી હોય છે, ખબરી ગોઠવે કે ભારતમાં જે અમાનુષી અત્યાચારો થાય અમેરિકા પહોંચવાના અમે લખાણ લખીશું, બરાબર. અને 1913માં હરદયાલ જોડાતા એને ગદર નામ એટલા માટે 1857ના વિપ્લવની યાદમાં. હવે ગદર સંસ્થાનું મુખ્યાલય સન ફ્રાન્સિસ્કોમાં યુગાંતર આશ્રમ નામે થાય. યુગાંતર એક પત્રિકા હતી અને એના નામ પરથી યુગાંતર આશ્રમ. પછી તો મિત્રો પોતાનું આશ્રમ પણ બનાવી દે છે 1918માં, આખું બની જાય છે, પણ એ આપણો મહત્વનો વિષય નથી. પરંતુ એ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગમાં ઘણા બધા જોડાય છે, ભારતીય વિદ્યાર્થી જોડાય છે, 400 વિદ્યાર્થીઓ જોડાય છે અને આ રીતે. અને મિત્રો સોહનસિંહે કહેવાય કે 1913માં એક સભા ભરે છે અને એ સભા ભરતા 120 વ્યક્તિઓ હાજર રહે છે. અને પછી મિત્રો હરદયાલ પણ સભા ભરે છે અને ત્યાં મિત્રો ગદર મુખપત્રની શરૂઆત થાય છે. ગદર મુખપત્રના પ્રમુખ હોય છે તારકનાથ દાસ અને મંત્રી હોય છે હરદયાલ, બરાબર. આ તેજાબી લખાણો લખે છે. હરદયાલ એક ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી હોય છે અને મિત્રો એ અમેરિકાની યુનિવર્સિટીમાં પ્રોફેસર હોય છે. પરંતુ જ્યારે અમેરિકા અને એમની વચ્ચે બનાવ બને છે, એટલે અમેરિકા પોતાની નીતિ બદલે છે, ત્યારે હરદયાલ અમેરિકા વિરુદ્ધ પણ લખવાનું સ્ટાર્ટ કરે છે. અને પછી એ મોકો જોઈને બ્રિટિશરો અમેરિકાને અનુરોધ કરે છે કે ભાઈ તમે આને પકડી પાડો, તમારા માટે યોગ્ય નથી. આવી રીતે એને પકડી પાડે છે, ફાંસી આપવાની તૈયારીમાં જ હોય છે, પરંતુ એમને જામીન મળે છે. જામીન મળતા એ ભાગી યુરોપ જતા રહે છે. યુરોપમાં તેમને વંદે માતરમ મુખપત્ર સ્ટાર્ટ થાય. યુરોપ જવાના કારણે અહીંયા સોહનસિંહ વગેરે જેવા એમના મિત્રો જોડે મિત્રો આ જવાબદારી આવી જાય ને જવાબદારી દિલથી નિભાવે છે. પરંતુ આવામાં જ મિત્રો એક પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળે છે, જેના કારણે અમેરિકામાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ નરમ બની જાય છે. આખા વિશ્વનું ધ્યાન અને બીજાનું ધ્યાન પણ પ્રથમ વિશ્વયુદ્ધમાં આવી જાય છે. તો અહીં આપણે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિનો મુદ્દો પૂર્ણ કર્યો છે. મળીએ છીએ બીજા લેક્ચરમાં.